તો મિત્રો જો પાલક પકોડા લાવી દીધા. આજે રવિવાર હતો, બધાને ખાવાની ઈચ્છા હતી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે મજામાં જ હશો. અને આજે રવિવાર એટલે સ્કૂલનું આજે કોઈ ટેન્શન નથી, પણ સ્કૂલમાં મીટિંગ છે એટલે આજે જવાનું 8 વાગે. તો મીટિંગમાં જવા માટે હાલ હું ઉઠ્યો. હું ને તનુ બંને જણા જાઉં મીટિંગમાં સ્કૂલમાં, પણ તનુ હજી ઉઠી નથી. દેખો હજુ જનાવર, અજીબ જનાવર ઉડ્યો ને, એ તો ઉડ્યો હે. આ દેખો એક અહીંયા એટલો મિત્રો 7 વાગે ઉઠાડવાનું ચાલુ કર્યું તો હજી 7:30 થયા, હજી ઉઠવાનું નામ કોઈ લેતું નહીં. એ તને ઊભી થાય યાર. મત કર, ન કર હમણાં મેલું એક ઊભી થા. રાતે 2 વાગ્યા સુધી ફોન દેખીને પછી સવાર ઉઠતો નહીં. રવિવારે શાંતિ નહીં. શેની શાંતિ જોઈએ તમારે? હું કોઈ જાણ નહીં, ત્યાં જાઉં જાજી. ઊભી થાય ફટાફટ. હજુ તૈયાર નહીં થયા? હેડા કહો જોનમાં નહીં જવાનું. હવે હું તો તૈયાર થઈ ગયા. તમારા થોથાઈ પાવડર લગાવશે ને તેલ લગાવશે તો પણ હું તૈયાર થઈ ગઈ ને. હેડો જલ્દી, મોડું થાય પછી. તમે જ વાર કરી, હું તો જો તૈયાર થઈ ગઈ. ખોટી હોશિયારી કરવી નહીં. તમે કરો હોશિયારી. હેડો જલ્દી. હા ચલો, થઈ ગયું પૂરું. હેલો ગાઈસ, ફાઇનલી અમે નાઈ ધોઈને તૈયાર થઈને જઈ રહ્યા છીએ અમારા અંશુભાઈની સ્કૂલમાં, જ્યાં મીટિંગ છે. તો હું અને લલિત બંને જઈ રહ્યા છીએ સ્કૂલની મીટિંગમાં. તો મિત્રો પહોંચી ગયા છે અમે સ્કૂલમાં. સાની મીટિંગ છે, હજુ જણાયું નથી. હવે જઈશું એટલે ખબર પડશે. જો કેટલા બધા વાલી આવી ગયા છે, કેટલી ગાડીઓ પડી છે. તો અમે જઈશું હવે. ખેતરમાંથી જ પાકે. કોઈ ઝાડ ઉપર ઘઉં ને બાજરી ઉગે નહીં, એને ધરતી જ જોઈએ, માટી જોઈએ. એટલે દરેક બાળકને પ્લેટફોર્મ જોઈએ, અને પ્લેટફોર્મ પૂરું પાડવાની જવાબદારી આપણા સૌ વાલીઓની છે. અને વાલી જેના બાળકના શિક્ષણ માટે જેટલો સજાગ હોય ને, એટલું બીજું કોઈ સજાગ ના હોય. ઘણીવાર અમે ગામડામાંથી આવીએ જોઈએ છીએ. તો હેલો ગાઈસ, સ્કૂલની મીટિંગ ખતમ થઈ ગઈ છે અને અમે હવે જઈએ છીએ ઘરે. અને સ્કૂલમાં ઘણા બધા વિષયો ઉપર ચર્ચા કરી. તેમાં પહેલું હતું બાળકોને ફોન ના આપવો. પછી એમની અલગ અલગ શિક્ષણ નીતિ હતી. ઘણા પ્રશ્નો સારા હતા જે એમણે મંતવ્ય આપે, બહુ સારું હતું. અને અમારું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું. અને હવે જઈએ છીએ અમે ઘરે. તો મિત્રો અમે આવી ગયા છે ઘરે. અને ઘરે હજુ તો અંશુભાઈ તો સૂતા જ છે. પિન્શુભાઈ ઉઠીને ટીવી જોવે છે. ગુડ મોર્નિંગ બેટા. 10 વાગ્યા બેટા, ઉઠ્યા નહીં? હા, અંશુભાઈ તો હજુ અમારા સૂર્યા. અઠવાડિયે બચારા છોકરોને એકવાર હુડવા મળે એટલે બરોબર ટાઈમ વસૂલ કર્યો અમારા અંશુભાઈએ. પિન્શુભાઈ ઉઠીને એનું ટીવી દેખે. ચા બા પીધી કે ના બેટા? નહીં પીધી? બ્રશ કર્યું? હે, ચલો ચા આપી દો. હવે ચા આપી દો તમને. પીવી? હે, નહીં પીવો? સારું. તો ફ્રેન્ડ્સ, અમારા પિન્શુભાઈની સ્કૂલમાં જઈને તો અમે મીટિંગમાં જઈને પણ દેખો હજી ઘરમાં એવું ને એવું જ પડ્યું છે. અને क्या कर रहे हो जय भाई? बच्चे क्या कर रही
पिंसू भाई आप क्या कर रहे हो? कुछ नहीं, टीवी जो रहा था अभी बंद किया, तो भूख भूख नहीं लगती? अभी लगी है। आज हमारी इच्छा है भाई, मुँह पालक पकौड़ा खा जो। आपको क्या खाना है? पालक पकोड़ा खाना है मेरे को। बाबू तेरे को? पालक पकोड़ा खाना है मुझको भी। હા તો આપણે 3 જણા છીએ, મમ્મી બધું કોમ કરે અને જે કરવું કરે, બરોબર ને? મારું કોઈ નહીં વિચાર. તારે જમવાનું જાતે બનાવીને ખાઈ લેવાનું. તો તમે ખાવા નહીં ખાઓ ને? હા હું તો ખાવા શું નહીં ખાઉં. ખાવા નહીં ખાઓ તમે? तेरे को आप क्या खाएंगे मैडम? नहीं, नाश्ता तो नहीं करना है मुझे, तो बाहर का नहीं खाना है कुछ थोड़ा खा लो. ना. मैं तो दाल चावल बनाऊंगी, आप किसी को खाना? तो दाल भी बाहर की भी हुई, घर की खाऊंगी ना. दाल बाहर की नहीं। हाँ, मैं भी थोड़ा खाऊंगा, मेरे माटे भी दाल भात बनाना. तुम्हारे लिए नहीं बनेगा, तुम पालक पकौड़ा की कढ़ी पीना. हाँ? अच्छे से पाउडर बाबू. बोलो। हम क्या खाएंगे? पालक पकोड़े। मेरा भाई भी पालक पकौड़ा खाएगा? ये भी खाएगा. समोसा खाएगा. पालक पकोड़े खाऊंगा। हाँ फिर बोलना मत कि मुझे अच्छा नहीं लगा. हाँ ये तो किस दिन बोला होगा अच्छा नहीं लगा? हाँ. दाबेली खानी है या पालक पकौड़ा सही है? पालक पकोड़े सही है। हाँ तो मित्रों હવે જઈએ અમે नाश्ता लेने. तो हम 3 मेरे 2 बच्चे और मैं नाश्ता करेंगे और ये खाएंगे चावल और दाल. तो गाइस ये हमारे पिंसू भाई खेल रहे कैरम. क्या खेल रहे हैं बेटा? कैरम। आता है तुझे? हाँ। और ये कौन दोस्त है? सुधीर। सुधीर. और दोस्त कहाँ गए? वो दोस्त घर गए। क्यों नहीं आए आज खेलने? शाम को आएंगे. हाँ। और होमवर्क पूरा हो गया तुम्हारा? नहीं, तो कब करने वाले? शाम को खेल के फिर शाम को करेंगे. फिर थक नहीं जाएगा? कुछ थकान नहीं लगेगी। नहीं लगेगी? तो अभी खेलोगे ऐसा? हाँ। अच्छे से खेलो. हाँ हाँ। तो ललित और अंशु गए हैं नाश्ता लेने. अभी मैं घर का काम कर रही हूँ, तो पता नहीं आज सब काम होगा कि नहीं. मुझे आज तबीयत कुछ ठीक नहीं लग रही है, तो दोनों गए हैं बाजार और पिंसू हमारा खेल रहा है. તો મિત્રો જો પાલક પકોડા લાવી દીધા. આજે રવિવાર હતો, બધાને ખાવાની ઈચ્છા હતી, તો પાલક પકોડા આવી ગયા. તો દેખાડો પાલક પકોડા. દરેક મિત્રો દેખો આ રીતના પાલક પકોડા અમારા બનાસકાંઠામાં લગભગ આનો નાસ્તો કરવો બહુ પસંદ કરે. પાલક પકોડાની મોજ. અંદર નખાય છે કઢી, કઢી આ રીતે. પાવ. અમારા જયભાઈ એનો ટેસ્ટ કરશે, કેવા લાગે અમને જણાવો. અંશુના અને એના પપ્પાના ફેવરેટ. અમારા ફેવરેટ છે. પિંસુ વળી આજ મંતવ્ય એમનું બદલી નાખ્યું. નકર હે પિંસુને શું ભાવતું પેલા? લો બાબુ તમારે સમોસા. આજે એનો નાસ્તો ચેન્જ થયો. કેવું પિંસુ ચાટજી? પાલક પકોડા જેવું તો કોઈ આઈટમ નહીં ભાઈ. હા, મજા આવે. ડેલીનું થઈ ગયું તમારે તો. मस्त है वो। મસ્ત. મજા આવે. कैसा लगा? अच्छा। अच्छा. खाना खाओगे या यही खाओगे आज? यही. ओके. શું ખાવું? ભજીયા ગરમીના હારા ના લાગે. ભજીયા બેટા વરસાદ આવે ને મજા આવે ખાવાની. એ દાડો આવ્યો તો ભાઈ તો મમ્મીએ ના બનાવ્યા. તારા પપ્પાએ ના પાડી દીધી. મેં તો કીધું કે આપણે ભજીયા બનાવીએ એટલે શું કે ના. એટલે હલકી પર વરસાદ આવશે એટલે સરસ ભજીયા બનાવશો તને, બરાબર? વરસાદ પડતો હોય તો જ ભજીયા ખાવાની મજા આવે. નકર ના મજા આવે. તો અમારા પાછળ આ ભૂંડો આવી, તમારો ભૂંડો આવી. આવા ભૂંડો જોઈ આ બધા ભૂંડોડા બધા નાહી ગયા. આપણા શાંતિથી બેઠા હતા હોય સોયલે મેં નહાડી દીધા ખોટા. તો મિત્રો પિંસુભાઈ સરસ મજાનું નાહી લીધું. હવે લેસન કરવા બેઠા હે. કયા વિષયનું લેસન કરો બેટા? હા, કયા વિષયનું? અંગ્રેજી. અંગ્રેજી આપણે હા, બોલજી. શું બોલું?
તમારું નામ બોલો ઇંગ્લિશમાં સ્પેલિંગ. PRINCE. સરસ. તો કરો લેસન. પિન્સુભાઈ લેસન કરે છે. તો મિત્રો દેખીએ હવે જય અંદર શું કરે છે. દેખો જયભાઈ લગભગ 2 વાગે નાયા. 2 વાગે તમે નો તમને શરમ આવે? એમાં શેની સરળ વળી એક દાડો તો મળે મોડા ઉઠ્યા એટલે મોડા ના આવ્યા બીજું શું શેનો એક દાડો મળે? રજાનો. ઓકે કહો વાંધો નહીં. ચલો આજે રજાનો દાડો છે, તમે બી મજા કરો. મારા પિન્સુભાઈ કંઈક કહેવા માંગે. શું કહેતું તું? આજે રવિવારે તો બુક બાઇન્ડિંગ નું ચાલુ હશે. આજ રવિવારે ના હોય બેટા ચાલુ. અમારી સ્કૂલમાં ચોપડી બુક બાઇન્ડિંગ કરાવવાનું હતું. તો તું મને કાલ ના કે? કાલ ભૂલી જતો. હારું હેડો કાલ કરાવી દો. બરાબર. હા. તો મિત્રો લગભગ બધું કામ પતી ગયું છે તનુનું, અને હવે આપણે તનુને થોડી રાહ લઈએ. આજે કામ કર્યું કેવું લાગ્યું? એકલા થાક લાગી, ઊંઘ આવી. હવે તો આજે કોઈ કામ તમે તો કોઈ કરાયું ના અમને. બધું કામ અમે કર્યું હતું તો લેટ થઈ ગયું. બસ તો આજના વિડીયોમાં આટલું. તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય.